માટું શ્રેયસભાઈ ને આપણે અહીંયા ડાયલોગ બોલાવાના છે પણ અહીંયા પડી જાય છે ઢીંકવાથી તો બધા અહીંયા એકઠા થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. જોઈ શકો છો આપણે સવારના આપણી મોર્નિંગ આજે ગ્રાઉન્ડ પર થઈ છે તો 7:30 જેવા થયા છે ને 7:30 માથે થઈ ગયા છે, થોડાક 7:45 જેવા. અને વહેલા આવવાનું નક્કી કર્યું તો આમ તો આજથી પ્રેક્ટિસ થોડીક સ્ટાર્ટ કરી છે. આજે 26 ડિસેમ્બર છે, 1 જાન્યુઆરીથી અહીંયા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આજે ટીમ સિલેક્શન ને બધા મળી છે રહ્યા અને પ્રેક્ટિસ કરવા માટે મળ્યા હતા. તો જોઈ શકો છો હજી બધા લોકો નથી આવ્યા, હજી 4-5 જણા અમે આવ્યા છીએ તો અમે થોડુંક પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી છે, બીજા આવે છે. તો ચાલો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો ત્યારે 9:15 જેવા થઈ ગયા છે ને આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. હજી આજે બધા પ્લેયર નથી આવ્યા પણ આજની પ્રેક્ટિસ તો ઇનફ છે આજ માટે. 9:15 જેવા થઈ ગયા છે અને ચાલો હવે આપણે ઘર તરફ જવાનું છે. તમને બતાવી દઈએ થોડીક કેવી પ્રેક્ટિસ કરે છે રહ્યા પ્લેયર્સ. જોઈ શકો છો પ્લેયર્સ પ્રેક્ટિસમાં મશગુલ છે. આ છે અમારો ગ્રાઉન્ડ, હજી પ્રિપેરિંગ કરવાનું છે. અહીંયાથી નાઇટ ટુર્નામેન્ટ ચાલુ થવાની છે 4-5 કે અઠવાડિયામાં. 1 તારીખે, આમ તો આજ 26 તારીખ છે, 26 ડિસેમ્બર, અને 1 જાન્યુઆરીથી સ્ટાર્ટ થવાની છે નાઇટ ટુર્નામેન્ટ, 2nd એડિશન APL 2 આધોઈ પ્રીમિયર લીગ. તો આપણે આવી ગયા હતા પ્રજાપતિ સ્વીટમાં અને જલેબી ફાફડા લેવા આવી ગયા છીએ. ગ્રાઉન્ડેથી ડાયરેક્ટ ઘરે ગયા અને ઘરેથી આવી ગયા છીએ બજારમાં પ્રજાપતિ સ્વીટ્સમાં. મહેમાન છે ઘરે તો આપણે જલેબી ફાફડા લઈ જાય છીએ નાસ્તા માટે. જોઈ શકો છો ગરમા ગરમ ફાફડા તૈયાર થાય છે રે. જલેબી ને ગોટા ને બધું ગરમા ગરમ તૈયાર જ છે, જોઈ શકો છો. શું છે, શું ખાવા આવ્યો શ્રેયા? શ્રેયા શું ખાવા? ચાલો ત્યારે 11 થવા જઈ રહ્યા છે ને આપણે કામ ઉપર આવી ગયા છે. નાસ્તો પાણી ફિનિશ કરીને મહેમાન હતા તો મહેમાને પણ નાસ્તો કરી લીધો છે ને આપણે પણ આવી ગયા છીએ રૂમ ઉપર. થોડીક વાર થઈ, આમ તો 15 મિનિટ જેવું કામ ચાલુ સ્ટાર્ટ કરી નાખ્યું છે. બેસી ગયા છીએ રૂમ ઉપર. આ તો તમને ખ્યાલ જ છે કે આપણે મહેમાન આવેલા છે અમારે ઘરે અમદાવાદથી, મધુ સાહેબ ને પુષ્પાબેન ને. તો આજે માન બાપા ને અમારે સાહેબ ને બધા બેન ને જાય છે ભચાઉ. તો ગોપાલભાઈને છોકરા માટે ધોતીઓ લઈને જાય છે અનાઈ માટે. તો ભચાઉ હમણાં રેડી થાય છે, રેડી થઈને પછી ભચાઉ મારે નીકળશે. ચાલો ત્યારે તમને વાત કરી હતી કે માન બાપા ને સાહેબ ને બેન ભચાઉ જવાના છે, રેડી થાય છે. રેડી થઈ ગયા છે, બેસી ગયા છે. આ સમયને આપણે બ્લોગમાં પણ અકબંધ કરી લઈએ, એમ કે સમય હંમેશા પરિવર્તન થતું રહે છે તો આ સમયને પણ બ્લોગમાં જોઈને યાદ કરી શકીએ. જોઈ શકો છો તો ડમરું વગાડે છે રે છોકરા. તો જોઈ શકો છો ડમરું આવી ગયો છે. તો છોકરાના બાબુ બાબા ગયા હતા અલ્હાબાદ, તો એમના માટે ડમરું લઈ આવ્યા છે બે માટે.
તો બે મશગુલ છે ડમરું વગાડવામાં. તો બપોરના 3:30 થયા છે ને છોકરા પણ નાસ્તો કરવા બેઠા છે, એટલે કે બપોરા કરે છે રહ્યા. જોઈ શકો છો સમીરભાઈ પણ આવી ગયા છે. છોકરા મશગુલ છે ખાવામાં. અને જોઈ શકો છો આજનો દિવસ કેવો છે. સૂરજ નથી દેખાતો, સૂરજ દાદાના દર્શન કરવા દુર્લભ છે આજે, બિકોઝ ફોગ છે ઘણો અહીંયા, વાદળછાયું છે એકદમ ફોગ જેવો, એટલે કે ધુમ્મસ જેવો. તો તાણું પણ આપણું સુકાય છે એટલે સુકાઈ ગયો છે. આમ તો આપણે પણ કામકાજ ચાલુ હતો તો જોઈ શકો છો ભાંજણી થોડીક રહી છે. મારે આ ભાઈ તો ધૂસો ઓઢીને પહેલાં લખતા હતા રહ્યા, હવે મોબાઈલ નિહાળે છે રહ્યા. તો આવું બધું છે આજનો દિવસ. મા અને બાપાને બચાવ ગયા છે, તમને જણાવ્યું હતો વિડીયોમાં. ચાલો ભાઈ એક્ટિંગ માટે શ્રેયસભાઈ ને આપણે અહીંયા ડાયલોગ બોલાવાના છે, પણ અહીંયા પડી જાય છે ઢૂંઢવાથી. તો બધા અહીંયા એકઠા થઈ ગયા છે. શ્રેયસભાઈ નું આપણે હા બોલ બોલ. હે તો જોજો આપણે હવે સ્ટાર્ટ થાય છે રે. તો આપણે અહીંયા ઓડિશન થવા જઈ રહ્યો છે શ્રેયસભાઈ નું. એ હે શું થશે બોલો. ચાલો તો આપણે અહીંયા પ્રિપેરિંગ થાય છે રી, એક એક્ટ કરવાનું છે આપણે શ્રેયસભાઈને. તો શ્રેયસભાઈને હવે રેડી કરે છે રહ્યા. શ્રેયસભાઈને આપણે જોઈએ હવે કેવો એક્ટ કરે છે. કરાવો ચશ્મા. તો જોઈ શકો છો આપણે શ્રેયસભાઈ અહીંયા એક્ટ કરતા હતા પુષ્પા ભાવનું. શ્રેયસ ને યાર ને આયુષ પણ છેલ્લા એક્ટમાં હતો, પણ ખબર નથી હવે શું થોડોક મિસ્ટેક થઈ જાય. પહેલાં સારું કરતા હતા, જેવો વિડીયો કરવા આવ્યા બ્લોગમાં લેવા આવ્યા તેવો બધો ગડબડ કરે છે અહીંયા. બાકી તો બહુ પરફેક્ટ ને મસ્ત કરતા હતા રહ્યા. मुझे पता चला है तू जंगल में लकड़ियाँ की तकलीफ करता है। पुष्पा अपना गुनाह कबूल कर ले, सजा कम करा दूंगा। ચાલો ત્યારે બેસી ગયાથી જમવા રસોડામાં. અમારે એનભાઈ પણ જમે છે ચટણી રોટલી. हेलो गाइस, हम खा रहे हैं, जम रहे हैं और चटनी
रोटली मैं खा रहा हूँ वाह आज बोले हो यार और मैं रोटला और चटनी खा रहा हूँ तो ये लोग पापा बैठे हैं और मैं तो वीडियो कर रहा हूँ ये देखो मम्मी बैठी है और यहाँ तल के खाना खा रहे हैं तो टाटा बाय बाय और यहाँ रसोड़े में बर्ता करा है वहाँ बैठे हैं और ताप रहे हैं और हम ताप रहे हैं यहाँ ठंडी बहुत है। और चल करते बड़े बैठे हैं और ठंडी बहुत है ठंडी इसलिए मैंने स्वेटर पहना है ठंडी तो बहुत है आज पूरा दिन सूरज निकला ही नहीं आज नहीं हाँ पूरा दिन पूरा ऐसा धुम्मस रहा है नहीं हाँ फॉग जैसा हाँ ठार रहा है पूरा दिवस तो सूरज बिल्कुल निकला नहीं है और ठंडी भी बहुत थी आज नहीं हाँ તો જોઈ શકો છો બેસી ક્યાંથી જમવા માટે ને છોકરા પણ જમવા આયા જમવાનું સ્ટાર્ટ કરી નાખ્યો છે શ્રેયાસ હજી જમવા બેઠો નથી હિન્દીમાં વાતો કરે છે વ્લોગમાં पापा બોલો मैंने चटनी अच्छी रोटला एक चटनी रोटલી આવે અને હું ગુજરાતીમાં વાત કરું છું ઓ ઇંગ્લિશ આવડે છે કે ને ઇંગ્લિશ એનીબડી ટોક ટુ ઇંગ્લિશ इंग्लिश में बात करूं इंग्लिश में બોલ इंग्लिश में बात करूं વોટ ઇઝ યોર નેમ व्हाट इज योर नेम માય નેમ ઇઝ શ્રેયાસ એમ કહેવાય आई एम श्रेया વોટ ઇઝ યોર નેમ अयान माय नेम इज अयान યસ સ્પીક ફૂલ સેન્ટેન્સ માય નેમ ઇઝ અયાન बोल देम અને આપણે અયાનભાઈ તો સૂતા છે પણ આયુષ રૂમમાં વાત કરે છે રાહુલથી તો ચાલો એ પણ આવશે જમવા અને જોઈન કરશે અમારે બેસી ગયા છે જમવા અને ડિનરને આપણે ફિનિશ કરી